ડોક્ટર પાસે જાઓ, શું થાય છે? એટલે શું થાય તો આવ જ શું કરવા, તને ખબર શું થાય છે? થિયેટર પર ઉભા હોય, પિક્ચરની ટિકિટ હાથમાં હોય, પિક્ચર જોવાય ના દાઢી કરાવાય, તારું કામ શું છે ભાઈ? ખાલી ખાલી. અમારા ઉત્તર ગુજરાતમાં તમે ખબર, કોઈ મરી ગયું તો રૂમાલ લઈને જવાનું હોય, તો રૂમાલ લઈને જતા 10-15 ડાઘું હોય ને, કોઈ મરી ગયું મેં તો ના જન્મવાનું છે, બધું ખાલી ખાલી. હું તમારા ઘેર આવું, ભૂલથી જ નક્કી કર્યું સંજયબીન ઘરે જમવા બોલાવો, બોબરને બોલાવો, કોઈ દાડો પુણ્ય મળે. અને હું હોતો એવું સુરત આવું ત્યારે કોણ બોલાવે ઘેર, અને બહુ બધા લોકો બોલાવે છે. પ્રેમ છે ગુજરાતમાં, સુરતે સૌથી વધુ પ્રેમ આપ્યો છે સાહેબ, સાચું કહું. આ જમીનમાં એવી તાસીર. સંજયભાઈ ઘેર આવે ને તો નવી ચાદર, આવો સાહેબ, અને આપણે ફાટેલી ઊંઘતા હોઈએ, પગ ફસાઈ જાય ચાદરમાં રાતના. સંજયભાઈ ઘરે આવે તો નવી ક્રોકરી, આપણે જૂનીમાં. તમને ખબર છે સાહેબ, આપણા હસબન્ડ વાઈફ વચ્ચેના સંબંધોમાં સૌથી વધુ મજા નથી આવતી. આપણને એમ થાય કે ક્યાં ભટકોણું, સામે વાળું બી એમ જ કહેતું હોય. આના પાછળનું કારણ શું છે ખબર છે? આપણે ઘરમાં જૂના કપડાં પહેરીએ. બાપા હોય ને તો ગંજીમાંથી શ્રીલંકા નકશો દેખાતો હોય, આપણી વાઈફ હોય કે સાસુ હોય તો ઘરમાં ચણિયાનો છેડો પાછળ લટકતો હોય, ગાઉન પહેર્યો તો કલર ઉડી ગયો હોય. ઘરમાં સૌથી કદરૂપા, બહાર જાય એટલે હિરોઈન. તમે જોજો, તમે બહાર જશો એટલે સૌથી નવા કપડાં પહેરશો, ઘરમાં જૂના. સાહેબ સાચું કહું, જેને ભય મુક્ત જીવવું છે, મસ્ત ઘરમાં નવા પહેરવાના, બહાર જૂના પહેરવાના. સૌથી મહત્વની વાત કહું છું, શું મજા આવશે તમે જુઓ સાહેબ. મારી વાઈફ છે ને, એને મેં કીધું ઘરમાં નવા કપડાં પહેર, મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ, ગોમને ગમવી જોઈએ, સીધી વસ્તુ છે. ઘરમાં નવા કપડાં પહેર. આ તો બહાર જાય એટલે આહા દાગીના ને બાગીના, ઘરમાં પહેરવાના રોજ. તમે જુઓ હસબન્ડ વાઈફ એવા લાગશે જેને કાલે જ લગ્ન થયા, અને આ તો હવાર પડે ને ભારત પાકિસ્તાન બોર્ડર, ચા બનાવી નથી બનાવી જવા છે. મજા જ. સાહેબ તમને ખબર છે, પાપ અને પુણ્ય જેવું જીવનમાં કશું છે જ નહીં. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો એ પાપ, અને પોતાની જાતને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. આ ખવાય ના ખવાય, ભગવાને જગમાનવા બનાવ્યું. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, દિમાગની પથારી ફરવી નાખી. આવા સમયે હું તમને એક આખી જુદી વાત કરવા આવ્યો છું. એક 10 માળની પાણીની ટાંકી હોય ને, એની ઉપરથી આ દેશના વડાપ્રધાન પડે તો નીચે પડે કે ઉપર જાય? નીચે પડે. સોનિયા ગાંધી પડે તો, અરવિંદ કેજરીવાલ પડે તો, અને 1-3 થેલી મારી ના ભાઈ ચડી જાય તો એ બી ક્યાં પડે? અચ્છા, આમ નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાન, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય. સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો પડે જ નહીં, ઈમાનદાર માણસ. 70 માંથી 67 સીટો. અને પેલો દારૂડિયો તો ભમ છે. નરેન્દ્રભાઈ તો ધીમે ધીમે પડવા જોઈએ. પાકિસ્તાન પર હુમલો કરવાનું બાકી છે. એવું કેમ ના બને? કેમ કે જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, તો નથી પણ છે, અને એનું કામ કરે છે. કુદરતી શક્તિ છે, અને કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. એ કોઈને આઈડેન્ટિફાઈ નથી કરતો. રજપૂત, બ્રાહ્મણ, પરમાર, મકવાણા, મુખ્યમંત્રી, વડાપ્રધાન, બધા માટે કીધું. બધા પોટકા ભમ દિન નીચે જ આવે, હરખી ગતિએ. પથરો ફેંકો તોય નીચે, અને બાપુ પડે તોય નીચે. એટલે ઈશ્વરી શક્તિઓ કોઈના બાપની જાગીર નથી. એ તમામ લોકો માટે કે ચાલે બાપુ અઠવાડિયું. અચ્છા, બધાનો ઓક્સિજન જુદો જુદો, રજપૂતોનો જુદો, મુસલમાનોનો જુદો, બ્રાહ્મણોનો જુદો. આપણી પાઇપલાઇન. અચ્છા, ઓક્સિજન દેખાય છે પણ છે ને કે ચાલે? એકવાર લેવાનું લો, 6000 નો બાટલો આવે આવડો, મફત આપ્યું ભગવાને. અચ્છા, આ ઓક્સિજન કોઈના બાપની જાગીર છે? 51% વાળાનો જુદો, બ્રાહ્મણો જ આવું હોય તો કુદરતી શક્તિઓ કોઈને આઈડેન્ટિફાઈ કરતી નથી. એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ. ત્રીજી વાત, હું અહીંથી મારી વાઈફને મોબાઈલ કરું તો એને કરું, અમેરિકા ફોન કરું, હું જ્યાં કરું બધાના વાયરો જુદા. તો શું જાય છે? તરંગો જાય છે. શું જાય છે? અચ્છા, એક તપ દીને અમેરિકા, તપ દીને ઓસ્ટ્રેલિયા. તો આ શું પ્રૂવ કરે છે? કે કોઈક એવી શક્તિઓ છે કે જે આમ કરો, હું મારી વાઈફનો નંબર લગાવું, કોઈ પણ મારી વાઈફનો નંબર લગાવ, તરંગો પણ કોઈના બાપની જાગીર નથી. આ ત્રણેય વસ્તુ શું સાબિત કરે છે? કે ઈશ્વરી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. માતાજી તું સાચી, એ તો એનું કામ બરાબર કરે.
આપણને બધું જ ખોટું શીખવાડ્યું. હળાહળ કળિયુગ છે ભાઈ. પહેલા સતયુગ હતો. તમને એક વાત કહું, ભગવાન હતા ભૂલી જે રામ રાજા હતા ને, અયોધ્યાના રાજા કહેવાય. એમની વાઈફ ઉપાડી ગયો. નરેન્દ્રબેન બૈરીને કોઈ ઉપાડી જાય?